Hello, dear students. Myself Joshi Disha, and I warmly welcome you on behalf of Shri Shivsha College of Commerce, Management and Computer Education, and it is managed by Jain Citizens Education Society. So, dear students, today we are going to start unit number 1, unit number 2, that is sources of finance. In the last session, we had completed unit number 1, right? So, let us begin with unit number 2, that is sources of finance. તો ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એટલે આપણે સ્ટડી કર્યું કે ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, કે જેટલું આપણી પાસે ફાઇનાન્સ હોય, રાઈટ, તો એને કેવી રીતના પરફેક્ટલી યુઝ કરવું કે જેનાથી આપણને મેક્સિમમ પ્રોફિટ મળે, રાઈટ, એનું આખું મેનેજમેન્ટ કરવું, દેટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, રાઈટ. સો કેવી રીતના ફાઇનાન્સ લાવવું, એકવાર ફાઇનાન્સ આપણી પાસે આવી ગયું પછી કેવી રીતના ઇફેક્ટિવ અને એફિશિયન્ટ યુઝ કરવો ફાઇનાન્સનો, રાઈટ, એન્ડ આફ્ટર દેટ ફાઇનાન્શિયલ કંટ્રોલ, કે કેવી રીતના ફાઇનાન્સને કંટ્રોલ કરવું જેનાથી કોઈ ખોટી જગ્યાએ એવો ખર્ચો ન થઈ જાય, રાઈટ, કે જેની નેસેસિટી નહોતી. સો દેટ ઇઝ ધી ફાઇનાન્શિયલ કંટ્રોલ. તો દેટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, રાઈટ. તો જેમ બ્લડ છે એ ઇન્ટિગ્રલ પાર્ટ છે બોડીનો, કે જેના કારણે બોડીમાં બ્લડ હોય તો સ્મૂધલી આપણું બોડી છે એ રન કરી શકે. સેમ દેટ ઇઝ વિથ બિઝનેસમાં બી સેમ વસ્તુ છે કે જ્યારે બિઝનેસમાં ફાઇનાન્સ હોય તો એના કારણે બિઝનેસ છે એ બહુ સ્મૂધલી રન કરે છે, રાઈટ. અને ફાઇનાન્સ હેઝ બીન કમ્પેર્ડ એઝ the lifeblood of an organization. ફાઇનાન્સને લાઈફબ્લડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ઓફ એન ઓર્ગેનાઇઝેશન કીધું છે. જો પૂરતું ફાઇનાન્સ આપણી પાસે ન હોય તો ઓર્ગેનાઇઝેશનને તાળા મારવાના બી વારા આવે છે, રાઈટ. તો ફાઇનાન્સ મેનેજરનું કામ છે કે એ પ્રોપર રીતના ફાઇનાન્સ અરેન્જ કરે કે જેના કારણે જે બી ઓર્ગેનાઇઝેશનમાં ઓપરેશન્સ થવાના હોય એ એકદમ સ્મૂધલી ચાલે, રાઈટ. સો બિફોર મેની યર્સ, ઘણા વર્ષો પહેલાં ઓછી કોમ્પિટિશન હતી, લોવર સ્કેલ ઓફ ઓપરેશન્સ હતા, એના કારણે આ કન્સેપ્ટને કોઈ અટેન્શન મળ્યું નહોતું. બટ વિથ ગ્રોઈંગ ઓફ કોમ્પ્લેક્સિટીઝ એન્ડ કોમ્પિટિશન, જેમ કટથ્રોટ કોમ્પિટિશન આવી, કોમ્પ્લેક્સિટીઝ વધતી ગઈ, એના કારણે હવે બહુ પ્રેશર છે કે તમે એક એફિશિયન્ટ અને ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ કરો, રાઈટ. કે વ્યવસ્થિત રીતના ફાઇનાન્સ ઊભું કરવાનું, આપણે બોરોડ ફંડ્સ જો યુઝ કરતા હોય તો આપણે એવા ઇન્ટરેસ્ટે લાવવાનું કે જેનાથી આપણને પ્રોફિટેબિલિટી આપણી મેન્ટેન્ડ રહે, રાઈટ. સો દેટ ઇઝ ધી ઓપ્શન દેટ વી આર હેવિંગ, રાઈટ, કે જેના કારણે ફાઇનાન્શિયલ પ્રેક્ટિસીસ એવી રીતના સ્મૂધલી થવી જોઈએ અને એટલું ધ્યાન રાખીને થવી જોઈએ કે જેના કારણે કોઈ અનનેસેસરી એક્સપેન્સીસ બેર ના કરવા પડે. હવે સેપરેટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યું છે, રાઈટ, અને એમાં સ્ટાફ બી ઇન્ક્લુડેડ છે કે જે પ્રોપર પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ કરી શકે ઓન ઓલ ધી ફાઇનાન્શિયલ એક્ટિવિટીઝ, રાઈટ. એન્ડ જેટલા ફંક્શનલ એરિયાઝ છે મેનેજમેન્ટના, એમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એ ટફેસ્ટ છે, રાઈટ. ઇટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ, અને એક નાનો એવો ખોટો ડિસિઝન છે that can lead an enterprise into adverse conditions. સો જે બી ડિસિઝન્સ લેવામાં આવે એ ઘણું બધું એનાલિસિસ કર્યા પછી અને વ્યવસ્થિત રીતના સમજીને લેવામાં આવે છે. જો હેફઝાર્ડલી કોઈ ડિસિઝન લેવાઈ ગયો તો ઓર્ગેનાઇઝેશને ક્યારેક વાઇન્ડ અપ કરવાનો બી વારો આવે છે, રાઈટ. સો ધસ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ નીડ ટુ બી ટેકન વિથ અટમોસ્ટ કેર. તો એના કારણે જે બી ફાઇનાન્શિયલ ડિસિઝન્સ તમે લેતા હોય એ બહુ કેરથી લેવાના છે, રાઈટ. સો દેટ ઇઝ ધી ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ મેનેજિંગ ફાઇનાન્સ એઝ બિઝનેસ ઇન અ બિઝનેસ ઓન અ કન્ટિન્યુઅસ બેઝિસ, કે ફાઇનાન્સને મેનેજ કરવાનું છે ટિલ ધી એન્ડ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન. It is generally concerned with the functions of finance managers in the business.
કે ફાઇનાન્સ મેનેજર્સ સાથે કન્સર્ન છે. ઓબ્વિયસલી ફાઇનાન્સ મેનેજર જે હોય છે એને બધી વસ્તુનો લુકઆઉટ લેવાનો હોય છે. એન્ડ ઇટ પ્રોવાઇડ્સ થિયોરેટિકલ એન્ડ લોજિકલ ફ્રેમવર્ક ફોર ફાઇનાન્શિયલ ડિસિઝન મેકિંગ. અને જેમ હમણાં મેં કીધું હતું કે એક્વિઝિશન ઓફ ફંડ્સ એન્ડ ઇટ્સ ઇફેક્ટિવ યુટિલાઇઝેશન સાથે કનેક્ટેડ છે. કે એક્વિઝિશન ઓફ ફંડ્સ એટલે ફંડ્સ કેવી રીતના આપણે મેળવશું અને ફર્ધર ઓન કેવી રીતના એને ઇફેક્ટિવલી યુટિલાઇઝ કરશું, રાઈટ, આના ઉપર ડિપેન્ડન્ટ છે. એન્ડ ઓલ્સો કે જ્યારે પણ આપણે ફંડ્સ મેળવતા હોય તો એક લોઅર રેટથી આપણે મેળવવાના છે અને એને એવી રીતના યુટિલાઇઝ કરવાના છે કે જેમાંથી આપણને મેક્સિમમ કે હાઈએસ્ટ રિટર્ન છે એ અવેલેબલ થાય, સો એઝ ટુ કેપ્ચર અ ગુડ માર્જિન ઓફ પ્રોફિટ. ઇટ ફંડામેન્ટલી આન્સર્સ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હવે કયા કયા ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ મળે છે? તો પહેલાં તો કઈ એસેટ્સમાં આપણે ઇન્વેસ્ટ કરવું, ઓર્ગેનાઇઝેશન છે એ કઈ એસેટ્સમાં ઇન્વેસ્ટ કરશે જેના કારણે એને મેક્સિમમ પ્રોફિટ મળે. હાઉ શુડ ધ ફંડ્સ રિક્વાયર્ડ બી ફાઇનાન્સ્ડ, કે કેવી રીતના કેટલું ફાઇનાન્સ કયા ફંડ્સમાં અરેન્જ કરવું, રાઈટ, દેટ ઇઝ અનધર થિંગ. એન્ડ હાઉ શુડ ધ ફર્મ ડિસ્ટ્રીબ્યુટ ધ સરપ્લસ દેટ ઇઝ જનરેટેડ થ્રુ ઓપરેશન્સ, કે એકવાર આપણે ઓપરેશન્સ કર્યા એમાંથી આપણને પ્રોફિટ અવેલેબલ થયો, રાઈટ, તો કેવી રીતના હવે એ જે સરપ્લસ વધારાનું જે આપણી પાસે છે એને આપણે કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરશું અગેઇન, જેનાથી આપણી ગુડવિલ, આપણી ઇમેજ અને આપણી પ્રોફિટેબિલિટી વધે, રાઈટ. સો દેટ thing is also involved over here. So as mentioned, questions are the major issues before an enterprise and thus has to arrive at decisions so as to maximize his wealth, right. So આ બધા ક્વેશ્ચન્સનો આન્સર જો એકવાર પરફેક્ટ મળી જાય then you can definitely run your business on a smoother basis, right. So this was just an introduction related to sources of finance and financial management. Now sources of finance, બરાબર. તો સોર્सेस ઓફ ફાઇનાન્સ કે રેઝિંગ ઓફ ફંડ્સ. સોર્सेस ઓફ ફાઇનાન્સ એટલે ટૂંકમાં કેવી રીતના કે કઈ જગ્યાએથી આપણે ફાઇનાન્સ લાવશું, રાઈટ. સો દેટ ઇઝ રેઝિંગ ઓફ ફંડ્સ. તો એવરી practicing manager has access to various sources of finance which are mentioned below, right. તો બે ટાઈપના સોર્सेस ઓફ ફાઇનાન્સ છે, એક તો ઇન્ટરનલ એન્ડ બીજું એક્સટર્નલ, રાઈટ. સો ઇન્ટરનલ સોર્सेसમાં ટોટલ 4 વસ્તુ છે, બરાબર. અત્યારે અહીંયા આપણે બધું કવર નથી કરવાનું એટલા માટે પોઈન્ટ્સ ઇન્ક્લુડ નથી કર્યા. લેટર ઇન ધ નેક્સ્ટ સેશન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇટ. તો ઇન્ટરનલમાં 4 છે ટોટલ, દેટ ઇઝ ઓનરશિપ ફંડ્સ, શેર કેપિટલ, રિટેન્ડ અર્નિંગ્સ એન્ડ ડેપ્રિસિએશન ફંડ્સ. એમાં શેર કેપિટલ અને રિટેન્ડ અર્નિંગ આ વસ્તુ છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે. બાકી બંને વસ્તુ છે એ બ્રીફમાં સ્ટડી કરવાની છે કે એનો મિનિંગ એન્ડ દેટ્સ ઇટ, રાઈટ. સો ઇન્ટરનલ સોર્सेसમાં ઓનરશિપ ફંડ્સ, રાઈટ, શેર કેપિટલ, then retained earnings and depreciation fund. Now external sources એટલે borrowed funds. Internal sources એટલે ઓનર્સ ફંડ, બરાબર. કે આપણે જનરલી કહેવાય ને કે ઇન્ટરનલી જ ફાઇનાન્સનો મેળ પડી જાય, કે આપણે ક્યાંય બહારથી ફાઇનાન્સ છે એ લાવવું પડતું નથી. તો દેટ ઇઝ બોન્ડ્સ ઓર ડિબેન્ચર્સ, દેન લોન, કમર્શિયલ બેંક્સ અને પબ્લિક ડિપોઝિટ્સ, બરાબર. તો આ 4 વસ્તુ છે એ એક્સટર્નલ સોર્सेस કહેવામાં આવે છે, બરાબર. એમાં બોન્ડ્સ અને લોન છે, બોન્ડ્સ કે ડિબેન્ચર્સ અને લોન છે એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. કમર્શિયલ બેંક્સ અને પબ્લિક ડિપોઝિટ્સ છે એ આપણે બ્રીફમાં સ્ટડી કરવાનું છે. સો ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ સિલેબસ ઓનલી 5 sources of finance are discussed in detail. Rest of the sources do form a part of sources of finance but they are discussed only in brief. કે જે હમણાં મેં કીધું એમ કે 5 sources of finance છે એ જ ડિટેલમાં ડિસ્કસ કરવાના છે એઝ પર અવર સિલેબસ. બીજા સોર્सेस છે એ ફક્ત આપણે બ્રીફમાં જ સ્ટડી કરવાના છે, રાઈટ. સો લેટ અસ બિગિન ઇન્ટરનલ સોર્सेस, દેટ ઇઝ ઓનરશિપ ફંડ્સ.
So ownership funds, an entrepreneur, if he is new to the environment, he has to depend on his own funds to start up an industrial enterprise. ઓનરશિપ ફંડ્સ એટલે જ્યારે એન્ટરપ્રિન્યોર કે જે બિઝનેસ એકચ્યુઅલી સ્ટાર્ટ કરે છે, બિઝનેસ ઓનર, બરાબર, તો એની પાસે ખાસ કોઈ સોર્સિસ નથી, રાઈટ. તો એ પોતાની પાસે જે ફંડ્સ છે, પોતાની પાસે જે ફાઇનાન્સ છે, એ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટ કરે છે ટુ સ્ટાર્ટઅપ હિઝ ઓર હર બિઝનેસ. Usually, form of business organization is either sole proprietorship or partnership. બરાબર, સોલ પ્રોપ્રાઇટરશિપ અને પાર્ટનરશિપ, આ બે ટાઈપની જનરલી ઓર્ગેનાઇઝેશન્સ હોય છે. સોલ પ્રોપ્રાઇટરશિપ એટલે એક જ ઓનર હોય, બરાબર, અને એને જ બધી ફાઇનાન્સ રિલેટેડ જે બી રિક્વાયરમેન્ટ છે એ એણે પોતે જ જોવાની છે અને ફૂલફિલ કરવાની છે, રાઈટ. એ એક જ વ્યક્તિ છે કે જે બધી વસ્તુને મેનેજ કરે છે. દેન પાર્ટનરશિપ, તો પાર્ટનરશિપમાં એની પાસે પાર્ટનર્સ છે, બરાબર, 2 હોય, 3 હોય, 10 હોય, ઘણીવાર 20 હોય છે, રાઈટ. તો દેટ ઇઝ પ્રાઇવેટ હોય તો 10 હોય ને પબ્લિક હોય તો 20 હોય. તો આવી રીતના પાર્ટનરશિપ હોય તો જનરલી પાર્ટનર્સ છે તો એની સાથે તમે ફાઇનાન્સ અરેન્જ કરવાની રિસ્પોન્સિબિલિટી શેર કરી શકો. તો એ પાછો એનો બેનિફિટ છે પાર્ટનરશિપનો, કે જ્યારે પણ ફાઇનાન્સ અરેન્જ કરવાનું આવે તો આખું ફાઇનાન્સનું બર્ડન છે એ તમારા એકના ઉપર ન આવી જાય. સોલ પ્રોપ્રાઇટરશિપમાં આ પ્રોબ્લેમ થાય કે કંઈ બીજું ઓપ્શન નથી આપણી પાસે, તો જે બી ઓનર છે એને પોતે જ બધું ફાઇનાન્શિયલ અરેન્જમેન્ટ્સ કરવી પડે છે. જેમ કે પાર્ટનરશિપમાં આ બર્ડન છે એ ઓછું થઈ જાય છે. જે બી પાર્ટનર્સ છે, બરાબર, એ પોતાને ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ હોય એ એના પાર્ટનર્સ અમોંગ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે, રાઈટ. બટ હા, સાથે સાથે જ્યારે પણ પ્રોફિટ થાય છે ત્યારે સોલ પ્રોપ્રાઇટરશિપ હોય, ઈ પ્રોપ્રાઇટર જે છે સોલ પ્રોપ્રાઇટર, એને પૂરેપૂરું પ્રોફિટ મળે છે. જ્યારે પાર્ટનરશિપમાં તમે તમારું પ્રોફિટ છે એ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે છે અમોંગ ધી પાર્ટનર્સ, રાઈટ. સો બંનેના પોતાના એડવાન્ટેજીસ અને શોર્ટકમિંગ્સ છે, બરાબર, એટલે ડિસએડવાન્ટેજીસ છે, રાઈટ. સો દેટ ઇઝ ઓનરશિપ funds. Second one is share capital. A business firm also has an opportunity to issue shares in the market and thereby procure finance from the public. બરાબર, કે બિઝનેસ ફર્મ છે એની પાસે ઓપોર્ચ્યુનિટી છે કે એના શેર્સ છે, બરાબર, એને માર્કેટમાં સેલ કરે, રાઈટ, ઇશ્યુ કરે અને ફાઇનાન્સ છે એ પબ્લિક પાસેથી ઊભું કરે. The duty of arranging finance through issue of shares largely falls in the hands of finance manager. અને જ્યારે શેર્સ ઇશ્યુ થાય અને એના રિલેટેડ જે બી ડ્યુટીઝ હોય છે એ ફાઇનાન્સ મેનેજરે લુકઆઉટ કરવાની હોય છે. ઇશ્યુ ઓફ શેર્સ ઇઝ એન ઓપ્શન વેન ધ બિઝનેસ ફર્મ does not possess enough funds or does not want to invest their funds can go for issue of shares in the open market. કે જ્યારે પ્રોપરાઇટર્સ હોય કે પાર્ટનર્સ હોય, બરાબર, એમની પાસે એડિક્વેટ ફંડ્સ નથી, કે જેટલું જરૂરિયાત છે અત્યારે બિઝનેસને એટલા રૂપિયા નથી, કે પછી એવું બી બને કે એમને પોતાના રૂપિયા ઇન્વેસ્ટ નથી કરવા, રાઈટ. ઘણાને એવું હોય કે ભાઈ આપણે આપણું રૂપિયા છે ઇન્વેસ્ટ નથી કરવા, કે જેના કારણે ગમે ત્યારે કોઈ અનસર્ટેનિટી ઊભી થાય તો ક્યારેક એવું બની શકે કે આપણને લોસ થાય, રાઈટ. તો એના કારણે કાં તો એમની પાસે પૂરતું ફાઇનાન્સ ન હોય ઓર એલ્સ દે ડુ નોટ વોન્ટ ટુ ઇન્વેસ્ટ. ત્યારે એમની પાસે એક ઓપ્શન છે કે એ લોકો શેર્સ ઇશ્યુ કરે અને એવી રીતના એ પબ્લિક પાસેથી ફાઇનાન્સ ઊભું કરે, રાઈટ. સો દેટ ઇઝ ધી શેર કેપિટલ, રાઈટ. વોટ ઇઝ શેર કેપિટલ? The whole capital requirement divided into small parts called shares. બરાબર, કે આખું કેપિટલ રિક્વાયરમેન્ટ છે એ નાના નાના પોર્શન્સમાં જ્યારે ડિવાઈડ કરવામાં આવે તો એને શેર્સ કહેવાય છે, જેને પછી પબ્લિકમાં ઇશ્યુ કરવામાં આવે છે એટ અ સર્ટન પ્રાઇસ, જેમ કે 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, રાઈટ, પર શેર. તો દેટ ઇઝ ધી શેર્સ.
વેન એન ઇન્ડિવિડ્યુઅલ પરચેઝિસ ધ શેર્સ, જ્યારે કોઈ પણ ઇન્ડિવિડ્યુઅલ છે એ શેર્સ પરચેસ કરે ત્યારે એ શેર હોલ્ડર બની જાય છે એ એન્ટરપ્રાઇઝનો, અને એણે કન્ટ્રીબ્યુટ કર્યું કહેવાય ઇન કેપિટલ. બરાબર. અને આવી રીતના જે કોઈ ઓર્ગેનાઇઝેશન છે એમને કેપિટલ મળી જાય છે. ફોર એક્ઝામ્પલ, કંપનીએ 10,000 શેર્સ ઇસ્યુ કર્યા માર્કેટમાં. મિસ્ટર સચિને 1,000 શેર્સ પરચેસ કર્યા, તો મિસ્ટર સચિન છે એ 10% ઓનર બની ગયા એન્ટરપ્રાઇઝના, અને હી ઇઝ એલિજિબલ ફોર 10% શેર ઇન પ્રોફિટ ઇન ફોર્મ ઓફ ડિવિડન્ડ. હવે 10% ઓનર બની ગયા એટલે 10% શેર એનો પ્રોફિટમાં ફિક્સ થઈ ગયો, અને એને 10% વોટિંગ શેર્સય મળે છે, વોટિંગ રાઇટ્સ બી મળે છે ઇન ધ ડિસિઝન મેકિંગ ઓફ ધી ફર્મ. સો એક શેર્સ પરચેસ કર્યા, બરાબર, એનાથી એને જેટલા શેર તમે પરચેસ કરો એટલા પર્સન્ટની તમને ઓનરશિપ મળી જાય, એટલું પર્સન્ટ તમને શેર ઇન પ્રોફિટ મળે, અને એટલા પર્સન્ટ તમને વોટિંગ રાઇટ્સ મળે. રાઈટ. સો દેટ ઇઝ શેર કેપિટલ. નાઉ ટાઈપ્સ ઓફ શેર્સ. તો આ વસ્તુ હતી શેર કેપિટલ હતું. બરાબર. હવે ટાઈપ્સ ઓફ શેર્સ. તો ટાઈપ્સ ઓફ શેર્સમાં બે છે, દેટ ઇઝ પ્રેફરન્સ શેર્સ અને ઇક્વિટી શેર્સ. બરાબર. તો પ્રેફરન્સ શેર્સ. Section 85(1) of Companies Act defines preference shares with reference to any company limited by shares are those which have two characteristics. બરાબર. According to Section 85(1) of Companies Act, બરાબર, પ્રેફરન્સ શેર્સ એટલે બે કેરેક્ટરિસ્ટિક્સ છે. પહેલું, they have a preferential right to be paid dividend during lifetime of the company. કે જ્યારે પણ કંપની જ્યાં સુધી એક્ઝિસ્ટ કરે, રાઈટ, ત્યાં સુધી એને પ્રેફરન્શિયલ રાઇટ મળે છે કે એને ડિવિડન્ડ પે કરવામાં આવે છે. પ્રોફિટ થયો ન થયો, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ છે એમને ડિવિડન્ડ પે કરવું જ પડે છે. આમ તો એનું નામ જ ઇટસેલ્ફ કહી દે છે પ્રેફરન્સ શેર્સ, પ્રેફરન્સ. બરાબર. એનું નામ પોતે જ કહે છે કે દરેક વસ્તુમાં એને પ્રાયોરિટી મળે છે. બરાબર. કે ઇક્વિટી શેર હોલ્ડર્સને પછી પે કરવામાં આવે છે, પણ પહેલાં પ્રેફરન્સ શેર્સને ડિવિડન્ડ પે કરવામાં આવે છે. અને જ્યારે પણ કંપની વાઇન્ડ અપ કરે છે, કે જ્યારે કંપની લિક્વિડેશનમાં જાય છે, ત્યારે પણ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પ્રેફરન્શિયલ રાઇટ છે, બરાબર, કે એને એનું કેપિટલ છે એ પાછું આપવામાં આવે છે. બરાબર. તો ટૂંકમાં આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ એના કેરેક્ટરિસ્ટિક છે. અને જેમ મેં કીધું એમ કે ધ નેમ ઇટ સેલ્ફ સજેસ્ટ કે એનો પ્રેફરન્સ, તો એને ટૂંકમાં બધી વસ્તુમાં પહેલાં પ્રેફરન્સ મળે છે, પહેલાં પ્રાયોરિટી મળે છે. રાઈટ. સો પ્રેફરન્સ શેર્સ આર એકચ્યુઅલી હાઇબ્રિડ સોર્સ ઓફ ફાઇનાન્સ which carries the features of shares and bonds. The dividend that is to be paid on preference shares is fixed and must be paid whenever due or should be accumulated in case of adverse situations. તો ડિવિડન્ડ છે એ બી ફિક્સ્ડ બેઝિસ ઉપર પે કરવામાં આવે છે, અને જ્યારે પણ એડવર્સ સિચ્યુએશન હોય કે ખરાબ સિચ્યુએશન હોય, રાઈટ, વાઇન્ડ અપ કરવાનું હોય, ત્યારે પણ પ્રેફરન્સ શેર્સને પ્રાયોરિટી આપવામાં આવે છે. તો દેટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રેફરન્સ શેર્સ. ટૂંકમાં એને દરેક વસ્તુમાં પ્રેફરન્સ પ્રાયોરિટી મળે છે. નાઉ ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ. બરાબર. તો પ્રેફરન્સ શેર્સના ટોટલ 8 ટાઈપ્સ છે. બરાબર. તો લેટ અસ ટેક અ લુક ઓવર ઇટ. ફર્સ્ટ વન ઇઝ ક્યુમ્યુલેટિવ એન્ડ નોન ક્યુમ્યુલેટિવ. બરાબર. એટલે બે વસ્તુ આવી ગઈ. પહેલું તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ, સેકન્ડ વન ઇઝ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ. તો ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર્સ, બરાબર, એ એવા પ્રેફરન્સ શેર્સ છે કે જેને રાઇટ છે કે આ વર્ષે કદાચ પ્રોફિટ નથી થયો, લોસ ગયો છે, અને અત્યારે ડિવિડન્ડ પે કરવું એ બહુ અઘરું છે, તો શું થાય કે અત્યારે પે ન કરે, પણ જ્યારે નેક્સ્ટ યર આવે, રાઈટ, જ્યારે બહુ પ્રોફિટ થાય ત્યારે એક્યુમ્યુલેટ થાય પ્રોફિટ, કે આ વર્ષનું બી પ્રોફિટ મળે, અને જે આગલા વર્ષમાં લોસ થયો તો પે નહોતું થયું એ બી પ્રોફિટ મળે. રાઈટ. સો દેટ ઇઝ એક્યુમ્યુલેટિવ. કે તમને ભલે
આ વર્ષે ન મળ્યું પણ યુ આર શ્યોર શોર્ટ કદાચ 2 વર્ષે નહીં મળે તોય તમને ગેરંટી છે કે ત્રીજા વર્ષે તમને 3 વર્ષનું ડિવિડન્ડ છે એ પે કરવામાં આવશે. તો દેટ ઇઝ ક્યુમ્યુલેટિવ. એન્ડ નોન ક્યુમ્યુલેટિવ મીન્સ વાઇસ વર્સા, રાઈટ, કે ક્યુમ્યુલેટ નથી થતું, આ વર્ષે નો પે થયું તો દેટ્સ ઇટ. ફર્ધર એવું કોઈ પ્રોવિઝન્સ નથી કે તમને આ વર્ષે નો થયું તમે નેક્સ્ટ યર પે કરશું. ઇટ શુડ બી મેન્શન્ડ કે તમારા પ્રેફરન્સ શેર્સ છે એ કેવા છે, ક્યુમ્યુલેટિવ નેચરના છે કે નોન ક્યુમ્યુલેટિવ છે. બેઝડ ઓન ઇટ તમને ડિવિડન્ડ છે એ પે કરવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ ક્યુમ્યુલેટિવ એન્ડ નોન ક્યુમ્યુલેટિવ. દેન પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ. તો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ છે એમને રાઇટ છે ટુ પાર્ટિસિપેટ ઇન ધ સરપ્લસ પ્રોફિટ્સ ઓર સુપર નોર્મલ પ્રોફિટ્સ ઓફ ધી કંપની, બરાબર, આફ્ટર પેમેન્ટ ઓફ ડિવિડન્ડ્સ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. પાર્ટિસિપેશન છે એનું, બરાબર, પહેલાં તો પ્રેફરન્સ શેર્સને જ ડિવિડન્ડ પે કરવામાં આવે છે, પછી જે વધે એ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, અને પછી જો પાછું કંઈક વધતું હોય, બરાબર, સુપર નોર્મલ પ્રોફિટ હોય, એક્સપેક્ટેશન બહારનું સખત પ્રોફિટ થઈ ગયો હોય, રાઈટ, તો હજી એવું બને કે થોડો પ્રોફિટ પડ્યો હોય, બરાબર, તો એ પાછું છે એ પ્રેફરન્સ શેર્સમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પણ આના માટે સ્પેશિયલી એવું ક્લેરિફિકેશન હોવું જોઈએ, MOA દેટ ઇઝ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, એમાં સ્પેશિયલ પ્રોવિઝન હોવી જોઈએ કે આ પર્ટિક્યુલર શેર્સ છે પ્રેફરન્સ શેર્સ એ પાર્ટિસિપેટિંગ નેચરના છે. જો આ કોઈ વસ્તુ મેન્શન કરેલી ન હોય તો એને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. સો દેટ ઇઝ પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ. દેન રિડીમેબલ એન્ડ ઇરરિડીમેબલ. તો redeemable અને irredeemable છે it depends on requirement, બરાબર. If the requirement is measured and forecasted, company may issue redeemable preference shares, બરાબર. તો કંપની redeemable preference shares issue કરે which are to be paid back towards the end at the mature or at the maturity, કે જે પાછા તમારે redeemable preference shares હોય તો એ તમારે એન્ડમાં કે એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી તમારે એને પે બેક કરવા પડે. While if there is an uncertainty tied up with the operations of the company and longevity, company prefers to issue irredeemable preference shares which provide stability to the company, right. So જ્યારે કોઈ પણ અનસર્ટિનિટી હોય, રાઈટ, તો ત્યારે કંપની ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે એ પ્રિફર કરે છે, કારણ કે એટ ધ એન્ડ કે મેચ્યોરિટી ટાઈમે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર્સ હોય તો એ પાછા પે કરવા પડતા નથી, જ્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ છે એ પાછા પે કરવા પડે છે, રાઈટ. એન્ડ દેન કન્વર્ટિબલ એન્ડ નોન કન્વર્ટિબલ. તો કન્વર્ટિબલ એટલે એવા પ્રેફરન્સ શેર્સ કે જે ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ થઈ શકે એટ ધ એન્ડ ઓફ ધી ટર્મ આફ્ટર અ સર્ટન એગ્રીડ પીરિયડ ઓફ એક્ઝિસ્ટન્સ. કે કદાચ એવું હોય કે વર્ષ સુધી પ્રેફરન્સ શેર્સને પછી ઓટોમેટિકલી ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ ઇક્વિટી શેર્સ. તો આ વસ્તુ મેન્શન્ડ હોવી જોઈએ. વર્ષ પહેલાં તમે એમ કહો કે કન્વર્ઝન થાય તો ઇટ ઇઝ નોટ પોસિબલ. ફોલોઈંગ પ્રોસિજર્સ ઇઝ ટુ બી કેરીડ ઓન, રાઈટ. અને નોન કન્વર્ટેબલ તો ટૂંકમાં એ ઇક્વિટી શેર્સમાં ક્યારેય કન્વર્ટ થતા નથી, એ પ્રેફરન્સ શેર્સ જ રહે છે ઓલ ઇટ્સ લાઈફ, બરાબર. દેટ ઇઝ કન્વર્ટિબલ એન્ડ નોન કન્વર્ટિબલ. નાઉ સો ધીસ વેર ધી ટાઈપ્સ ઓફ પ્રેફરન્સ શેર્સ, કે આ પ્રેફરન્સ શેર્સના ટાઈપ્સ હતા, બરાબર. હવે મેરિટ્સ, પ્રેફરન્સ શેર્સના એડવાન્ટેજીસ કે મેરિટ્સ શું છે, તો પેલું પરપેચ્યુઅલ. તો પ્રેફરન્સ શેર્સ જનરલી ડુ નોટ હેવ એની મેચ્યોરિટી એક્સેપ્ટ ઇન કેસ ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ. કોઈ મેચ્યોરિટી નથી પણ એક રિડીમેબલ પ્રેફરન્સ શેર્સમાં છે, બરાબર. તો એના કારણે આ એક બહુ ગુડ સોર્સ છે ફોર રેઝિંગ લોંગ ટર્મ ફંડ્સ. ધ ફર્મ ગેટ્સ રિલીવડ ફ્રોમ મેકિંગ પેમેન્ટ બેક એટ ધી એન્ડ ઓફ ધી ટર્મ. તો રિડીમેબલ હોય તો તમારે થોડી તકલીફ રહે, રાઈટ.
બાકી ઇરિડીમેબલ હોય તો આ એક બહુ ગુડ સોર્સ છે કે જેનાથી તમે તમારું ફાઇનાન્સ છે એ ઊભું થાય છે અને આના કારણે એક સ્ટેબિલિટી છે એ જોવા મળે છે. દેન ફ્લેક્સિબલ એન્ડ સ્ટેબલ, રાઈટ, બહુ ફ્લેક્સિબલ છે, બરાબર. અગેઇન રિડીમેબલ પ્રેફરન્સ શેર્સ સિવાયના બાકી જે બી પ્રેફરન્સ શેર્સ છે એ બધા બહુ ફ્લેક્સિબલ છે, બરાબર. સ્ટેબિલિટી એનાથી મળે છે, બરાબર. વેર રિડમ્શન એન્ડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ બોથ આર અ મસ્ટ એન્ડ કેન નોટ બી અવોઇડેડ એટ એની કોસ્ટ, બરાબર. દેન લેસ કોસ્ટલી. So, in order to issue preference shares, no additional expenses have to be incurred by the company. કે કોઈ પણ એડિશનલ કોસ્ટ છે એ ઇન્કર કરવામાં નથી આવતી. જ્યારે ઇક્વિટી શેર્સમાં ઇટ ઇઝ નોટ નોમિનલ. ઇટ કેન ગો અપ ટુ 12 to 15% ઓફ ધી ઇશ્યુ એમાઉન્ટ, કે 15થી 12% ઇશ્યુ એમાઉન્ટ એમાં જતી રહે છે. દેન નો વોટિંગ રાઇટ્સ. તો આ એક બહુ મોટો એડવાન્ટેજ છે કંપનીને કે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને કોઈ રાઇટ નથી, બરાબર, કોઈ વોટિંગ રાઇટ નથી. એટલે ફર્ધર કોઈ મેનિપ્યુલેશનના ચાન્સીસ નથી, રાઈટ, કે કંપનીનું પોતાનું જે બી વસ્તુ છે, જે બી ડિસિઝન એ લોકો લે એ ફોલો થાય છે, એમાં કોઈ પ્રેફરન્સ શેર્સનું ઇન્વોલ્વમેન્ટ નથી. અગેઇન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર્સ હોય તો એને રાઇટ છે ઇન ધ મેટર્સ ઓફ ધી કંપની. દેન સ્યુટેબિલિટી. તો ઇન્ડિયન પીપલ છે એમને ઓછું રિસ્ક, બરાબર, અને ફિક્સ્ડ રિટર્નમાં ઇન્ટરેસ્ટ છે ઇન્ડિયન પબ્લિકને, તો એના માટે પ્રેફરન્સ શેર્સ છે એ બહુ સારું છે, સેફ છે, રાઈટ, કે એક અમુક પર્સન્ટ ડિવિડન્ડ આપણને મળી જાય છે, બરાબર, અને લિમિટેડ રિસ્ક છે એમાં. ઇક્વિટી શેર હોલ્ડર્સની જેમ કંઈ બહુ વધારે રિસ્ક છે નહીં ઇન્વોલ્વ. તો દેટ ઇઝ સ્યુટેબિલિટી, કે ઇટ સ્યુટ્સ ધી પર્સન્સ. ડીમેરિટ્સ, ડિવિડન્ડ પેમેન્ટ્સ. ડીમેરિટ શું છે, ડિસએડવાન્ટેજ શું છે? તો પેલું છે ડિવિડન્ડ પેમેન્ટ. તો એક મોટો ડિસએડવાન્ટેજ છે કે એને કમ્પલસરી ડિવિડન્ડ પે કરવું પડે છે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને, બરાબર. કે જ્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સમાં પ્રોફિટ ન થયો હોય તમે ન પે કરી શકો તો ચાલે, પણ તમારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ફરજિયાત ડિવિડન્ડ છે એ પે કરવું જ પડે છે. એન્ડ દેન નોન ટેક્સેબલ ડિવિડન્ડ. તો ડિવિડન્ડ જે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને આપી છે એ પાછું ટેક્સેબલ નથી, એટલે કંપનીને કોઈ પણ ટેક્સ લાયબિલિટીમાં રિડક્શન મળતું નથી, કારણ કે એ ઇન્કમ ટેક્સેબલ જ નથી, રાઈટ. સો દેટ ઇઝ નોન ટેક્સેબલ ડિવિડન્ડ. સો ધીસ વોઝ ઓલ અબાઉટ પ્રેફરન્સ શેર્સ. એના ટાઈપ્સ આપણે સ્ટડી કર્યા અને એના મેરિટ્સ અને ડીમેરિટ્સ સ્ટડી કર્યા, રાઈટ. સો ઇક્વિટી શેર્સ છે એ હવે આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. સો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.